ઉમરાણા ગામે હજ યાત્રીનો સન્માન સમારંભ યોજાયો. ભાવનગરના ઉમરાણા ખાતે આજ રોજ શુક્રવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના 17 હજ યાત્રીનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં હુજુર શેખુલ ઇસ્લામ મોહમ્મદ મદનિયા અશરફીના ખલીફા સૈયદ પીર હાજી બાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજના બિરદાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુબારક પ્રસંગે ઉમરાણા મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદ યાસીન કુરૈશી અને કારોબારી કમિટીએ 17 હજીઓને મુબારકબાદ આપી હતી. ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પર હજ યાત્રા કરવી વાજિબ છે અને દરેક મુસ્લિમનું સ્વપ્ન હોય છે કે પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે. તેવા આજ રોજ શુક્રવારે હાજીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ તકે હાજરજનોને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની સલામતી અને ભારત વિશ્વગુરુ બને તેવી દુઆ કરવામાં આવી હતી અને સૌ મુસ્લિમોને દેશના દુશ્મનો સામે એક થઈ લડવા માટે તેમજ એકતા અને ભાઈચારાના આહ્વાન કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અબુલ ઘાંચી, ઉના.